આ છે માતૃસ્મૃતિ સોસાયટીનું 134 નંબરનું ઘર. આ પરિસ્થિતિનું નિર્માણ અનગઢ વહીવટ અને કોર્પોરેશનની બેદરકારીને લઈને ભોગવી રહ્યા છીએ. આ છે અમારા પડોશીઓ અને મિત્રો. આ હાલ દિવસના આ સમયે 2 દિવસના વરસાદ બંધ રહ્યા પછી પણ આ થયું છે અને આ પાણી ક્યારે ઉતરશે તેની કોઈ પણ જાતની વ્યવસ્થા કોર્પોરેશને કે કોઈ પણ અધિકારી સાંભળવા તૈયાર થયા નથી. આ છે મારી પરિસ્થિતિ. અમારા ઘરની સામે 130 નંબર, જેમાં એક વયોવૃદ્ધ મહિલા છેલ્લા કેટલાક સમયથી પથારીવશ હોવા છતાં તેમની કોઈ પણ સારવાર થઈ શકે એમ નથી કે કોઈ મદદ થઈ શકે એમ નથી. કારણ ફક્ત એટલું જ છે કે ઘરમાં 2 થી 2.5 ફૂટ પાણી ભરાયેલા છે. આ એમને બહારનો વિસ્તાર છે. સોસાયટીના અંદરના ભાગે દરેક ઘરમાં હાલ અત્યારે વરસાદ છેલ્લા 48 કલાકમાં ન પડ્યો હોવા છતાં ગટરના પાણી વ્યવસ્થિત રીતે આખી સોસાયટીમાં ચારે તરફ ફરી વળ્યા છે. આજુબાજુની સોસાયટીમાં કોઈ પણ જગ્યાએ આ પરિસ્થિતિ નથી અને આ બાબતની ધ્યાન અમારા વોર્ડના એક્સ અને ચાલુ દરેક કોર્પોરેટરને કરવામાં આવી છે. અમારી વિનંતી બહારના વોર્ડના કોર્પોરેટર શ્રી રણજીતભાઈ બ્રહ્મભટ્ટના સુપુત્ર ઉમંગભાઈ બ્રહ્મભટ્ટે સાંભળી અને અમને પાણી અને દૂધની વ્યવસ્થા કરી. છેલ્લા 48 કલાકથી સોસાયટીના કોઈ પણ માણસ ક્યાંય પણ જઈ શકે એમ નથી કે કોઈ બીજાને મદદ કરી શકે એમ નથી. દરેકના ઘરમાં પાણી ભરાયેલા છે. અને આ મારી બાજુમાં છે અમારા મિત્રના સન, જે છેલ્લા 3 દિવસથી નોકરી પણ જઈ શકતા નથી. આ ફક્ત ને ફક્ત કોર્પોરેશનની બેદરકારી, અમારી ગટરનું પાણીનું કોઈ પણ વ્યવસ્થા થઈ નથી. વિશ્વામિત્રીમાં ઓવરફ્લો કરીને લોકોને ઉલ્લુ બનાવે છે અને કોઈનું સાંભળવા તૈયાર નથી. તો આ બાબતે અમને યોગ્ય ન્યાય મળે તેવી કંઈક વ્યવસ્થા થાય અને આ ભાજપના કોર્પોરેટરો, બની બેઠેલા બધા ધારાસભ્યોને આ કાને સંભળાય એ માટે અમારો એક નજીવો પ્રયત્ન છે. અમારી વાતને ધ્યાન પર રાખી આગળની કાર્યવાહી થાય તેવી અપેક્ષા રાખીએ છીએ. આ અમારી વિનંતીને કોઈએ ધ્યાને નથી લીધી, જેના કારણે અમારે આ કાર્ય કરવું પડે એવું છે. તો અમને મદદ કરશો તેવી અપેક્ષા રાખીએ. જય હિન્દ.